નમસ્કાર મિત્રો, આજે અમે આવ્યા છીએ અમદાવાદની ખૂબ જ સુંદર અને ઐતિહાસિક સ્થળ અડાલજની વાવ દેખવા માટે. આ સામે તમે જે દેખી રહ્યા છો એ ટિકિટ બારી છે. અડાલજની વાવમાં અંદર જવા માટે અહીંથી ટિકિટ લેવાની રહેશે. આ અડાલજ વાવ અમદાવાદથી 18 કિલોમીટર દૂર અને ગાંધીનગરથી 5 કિલોમીટર દૂર આવેલી છે. વાવમાં એન્ટર થતાની સાથે જ અહીંયા બહાર થોડી ડિટેલ આપેલી છે અડાલજની વાવ વિશે, જે વાંચી લઈએ. આ છે અહીંથી અંદર જવાનો રસ્તો. હવે આપણે નીચે જઈએ છીએ. આ વાવ 5 માળની છે અને માટીના પથ્થરોમાંથી બનાવવામાં આવી છે અને દરેક પથ્થર ઉપર સુંદર કોતરણી કામ કરેલું છે. ગુજરાતમાં 120થી વધારે વાવ આવેલી છે, પણ આ વાવ તેના ઉત્તમ આર્કિટેક્ટ માટે જાણીતી છે. આ વાવની વાત કરીએ તો 1458ની આસપાસ આ વાવ બનાવવામાં આવી હતી. એ સમયના રાજા વીરસિંહે આ વાવનું કામ શરૂ કરાવ્યું હતું. બાદમાં તેમની પત્ની રાણી રૂડાબાઈએ આ વાવનું કામ પૂર્ણ કરાવ્યું. કહાની એવી છે કે એ સમયના મુસ્લિમ શાસક મોહમ્મદ બેગડાને રાણી રૂડાબાઈ પસંદ આવી ગયા હતા. ત્યાર પછી મોહમ્મદ બેગડાએ રાજા વીરસિંહ પર યુદ્ધ કરીને તેમને મારી નાખ્યા હતા. પછી મોહમ્મદ બેગડાએ રાણી રૂડાબાઈ સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ત્યારે રાણી રૂડાબાઈએ કહ્યું કે પહેલાં આ વાવનું બાંધકામ પૂર્ણ કરાવો, ત્યારબાદ હું તમારી સાથે લગ્ન કરીશ. શરત મુજબ મોહમ્મદ બેગડાએ વાવનું બાંધકામ પૂર્ણ કરાવ્યું. ત્યારબાદ મોહમ્મદ બેગડાએ રાણી રૂડાબાઈ સામે લગ્ન કરવા માટે કહ્યું, પણ રાણી રૂડાબાઈ મોહમ્મદ બેગડા સાથે લગ્ન કરવા માગતી નહોતી. તેથી તેને આ વાવની અંદર ચંપલાવીને દેહ ત્યાગ કરી નાખ્યો. તેથી આ વાવને રૂડાબાઈની વાવ પણ કહેવામાં આવે છે. પાંચ માળની આ વાવ તમે ઉપરથી દેખશો તો અષ્ટકોણ આકારની દેખાશે. વાવની અંદર તમે નીચે આવશો ત્યારે તમને થોડો ઠંડકનો અહેસાસ થશે. ગરમીના દિવસોમાં બહારના તાપમાન કરતાં વાવની અંદરનું તાપમાન આશરે 5 ડિગ્રી જેટલું ઓછું હોય છે. આ વાવનો મુખ્ય ઉદ્દેશ પાણીનો સંગ્રહ કરીને આસપાસના ગામના લોકોને પાણી પૂરું પાડવો એ જ ઉદ્દેશ હતો. દરેક માળ ઉપર સુંદર થાંભલાઓ છે, જેની ઉપર સુંદર કોતરણી કામ કરેલું છે. આ વાવનું બાંધકામ શરૂ તો વીરસિંહે કર્યું હતું, પણ બાદમાં મોહમ્મદ બેગડાએ આ વાવનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. એટલે આ વાવ પર તમને મુસ્લિમ અને હિન્દુ આર્કિટેક્ટની છબી જોવા મળે છે. હવે આપણે વાવની ઉપર તરફ આવ્યા છીએ. ઉપર તરફથી વાવનો વ્યૂ કંઈક આવો દેખાય છે. આ વાવનું બાંધકામ બહુ જૂનું હોવાથી અને ઉપરથી ખુલ્લું હોવાથી અહીંયા કોઈને ઉપર જવા દેવામાં આવતા નથી. અહીંયા કૂવો આવેલો છે. આ કૂવાની અંદર પાણી સંગ્રહ થતું હતું અને બાદમાં દોરડા વડે પાણી ઉપર નીકળાતું હતું બહાર.
વાવની આજુબાજુનો વિસ્તાર ખૂબ જ ગ્રીનરીવાળો છે અને ગાર્ડન પણ બનાવેલું છે, ત્યાં તમે આરામથી બેસી શકો છો. અહીંયા તમારે આવવું હોય તો સાંજના સમયે આવજો, કારણ કે સાંજના સમયે તડકો પણ ઓછો હોય છે અને લાઇટિંગ પણ સારું આવે છે, જેના કારણે ફોટોગ્રાફી સરસ આવી શકે. તો આ વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો.